લીંબડી ખાતે પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુની 931મી રામકથા અંતર્ગત રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું। લીંબડીના મોટા મંદિર વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુની રામકથા અલગ અલગ નામાંકિત કલાકારો દ્વારા સંતવાણી તેમજ ભજનની જમાવટ થાય છે। ત્યારે આજે રામકથાના ત્રીજા દિવસે રાત્રિના સમયે ભજન સમ્રાટ અને સંતવાણીના આરાધક પદ્મશ્રી હેમંત ચૌહાણે પોતાની આગવી શૈલી અને મધુર કંઠે પ્રાચીન ભજન અને જયદેવ ગોસાઈ નામાંકિત હાસ્ય કલાકાર સુખદેવ ધામિલિયા સહિતના કલાકારોએ ખૂબ જમાવટ બોલાવી હતી। મોરારી બાપુની 931મી શ્રી રામકથા અને માનસ ચતુર્ભુજ રામરસ શ્રોતાઓએ ઘોળી ઘોળીને પી રહ્યા છે। ત્યારે પ્રાચીન ભજન અને માનવીય હાસ્યથી રામકથાના મંડપમાં દિવ્ય અને અલૌકિક વાતાવરણ ખડું થયું હતું। સંતવાણીમાં રામેશ્વર બાપુ, વર્તમાનના ધારાસભ્ય કિરીટ રાણા, બાબુભાઈ મિલનભાઈ જીનવાળા તેમજ મુકેશભાઈ શેઠ, ઉપલ શાહ, બિપિનભાઈ પટેલ, સંતો, મહંતો તેમજ શ્રોતાઓ સહિતના અનેરો આનંદ જોવા મળ્યો હતો। તેમજ મંજીરાના માણીગરે ભજન રસિકોને ખૂબ મોજ કરાવી હતી। સંતવાણીના કાર્યક્રમમાં અંતે હર હર મહાદેવ અને રામનાથથી કથા મંડપ ગુંજી ઉઠ્યું હતું। રિપોર્ટિંગ બાય ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। જય સિયારામ। આજે ઝાલાવાડની ધરા ઉપર લીંબડી ખાતે શ્રી લીંબાર્ક ધામ મોટા મંદિર દ્વારા આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અને પૂજ્ય મોરારી બાપુની રામકથામાં રાત્રિના સમયે દિવ્ય ભવ્ય સંતવાણીનું આયોજન થયું, જેમાં આપણા સંતવાણીના ઉપાસક હેમંતભાઈ ચૌહાણ આજે પોતાની વાણી પીરસી। હાસ્ય કલાકાર સુખદેવ ધામલિયાજી પણ ઉપસ્થિત રહ્યા, એમને પણ લોકોને હાસ્ય સાથે તરબોળ કર્યા અને નવો યુવાન તરવૈયા એવા અમારે જયદેવભાઈ ગોસાવ એને ગઝલોથી લઈ અને સંતવાણીના સાધુતાને મૂકી, એટલે આજનો આ ત્રિવેણી સંગમનો કાર્યક્રમ દિવ્ય ભવ્ય રહ્યો। આવનારા સમયમાં પણ દિવ્ય ભવ્ય કાર્યક્રમો થવાના છે। આ ઉત્સવ એ મહાઉત્સવ છે અને મહાઉત્સવમાં ભોજન સાથે, ભજન સાથે, પ્રસાદ અને પૂજ્ય બાપુની રામકથા સાથે રાત્રિના સમયે દિવ્ય ભવ્ય સંતવાણી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે ઝાલાવાડની ધરા પાવન બની છે અને ઝાલાવાડના લોકો અને લીંબડી અને સુરેન્દ્રનગર વઢવાણના સૌ જનતાનો લાભ રહી છે। આ ખરેખર એક પ્રભુ દર્શન છે, ચતુર્ભુજનું દર્શન છે અને ચતુર્ભુજનું નમન છે। તો આપણે સૌ મળીને આ મહોત્સવમાં જોડાઈ એ જ પ્રાર્થના સાથે સૌને જય સિયારામ। નમસ્તે, જય સિયારામ, જય ભોલેનાથ, હર હર મહાદેવ। હું છું જયદેવ ગોસાઈ। આજની રાત લીંબડી ગામે મોટા મંદિર પૂજ્ય મોરારી બાપુની રામકથા હોય અને એમાં મને ગાવાનો મોકો મળ્યો। પૂજ્ય બાપુના કારણે અહીંયા આ વાતાવરણ આખું રામમય બની ગયું છે અને મને અહીંયા ગાવાનો મોકો મળ્યો। મને ખૂબ આનંદ આવ્યો અને મને ખૂબ આનંદ આવ્યો। બધા શ્રોતાઓનો પણ એવો સરસ પ્રતિસાદ હતો અને પૂજ્ય રામેશ્વર બાપુના કહેવાથી મને અહીંયા ગાવાનો મોકો મળ્યો અને હું બાપુનો પણ ખૂબ ખૂબ આભારી છું। મને ખૂબ મજા આવી। જય સિયારામ, જય ભોલેનાથ।